નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. નરસિંહ મહેતા, ભક્તિનો વિજય અને હારમાળાનો પ્રસંગ. 15મી સદીમાં જૂનાગઢમાં એક નાગર બ્રાહ્મણ થઈ ગયા, જેમનું નામ નરસિંહ મહેતા. સંસાર પ્રત્યે તેમને કોઈ મોહ નહોતો. બસ 24 કલાક હાથમાં કરતાલ અને મુખે કૃષ્ણનું નામ. જૂનાગઢના રા માંડલિક એ સમયે શાસન કરતા હતા. નરસિંહ મહેતાની ભક્તિની ચર્ચા આખા સોરઠમાં ફેલાઈ ગઈ હતી, પણ જ્ઞાતિના લોકો અને કેટલાક ઈર્ષ્યાળુ દરબારીઓને મહેતાની આ ઘેલચા ગમતી નહોતી. એકવાર રા માંડલિકના દરબારમાં નરસિંહ મહેતાની નિંદા કરવામાં આવી. ઈર્ષ્યાળુઓએ રાજાને કહ્યું, આ નરસિંહ કોઈ ભગત નથી, પણ પાખંડી છે. જો તે સાચો ભગત હોય તો ભગવાન તેની વહારે કેમ નથી આવતા? રા માંડલિક, જે પોતે પણ શંકાશીલ બન્યા હતા, તેમણે નરસિંહ મહેતાને પકડીને જેલમાં પૂર્યા અને એક અશક્ય શરત મૂકી. રાજાએ નરસિંહ મહેતાને દામોદર કુંડ પાસેના મંદિરમાં પૂરી દીધા અને કહ્યું, જો સવાર પડે ત્યાં સુધીમાં ભગવાન શ્યામળિયો તારા ગળામાં ફૂલનો હાર નહીં પહેરાવે તો તારું મસ્તક કાપી નાખવામાં આવશે. મહેતાજી માટે આ જીવન મરણનો પ્રશ્ન હતો, પણ તેમને પોતાના પર નહીં, પોતાના કાનજી પર ભરોસો હતો. આખી રાત જેલમાં નરસિંહ મહેતાએ પ્રભાત્યા અને ભજનો ગાયા. તેમણે પદ ગાયું, હારને કાજે હરીને નવ પડીએ. રાત વીતતી જતી હતી, સવાર થવા આવી હતી. સૈનિકો તલવારો ધાર કાઢી રહ્યા હતા. નરસિંહ મહેતાએ કરુણ ભાવે અંતિમ પ્રાર્થના કરી. કહેવાય છે કે આકાશમાંથી તેજપુંજ ઉતર્યો અને સાક્ષાત દ્વારકાધીશે આવીને નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાવી લીધો. સવારના સમયે જ્યારે દરબાર ખુલ્યો, ત્યારે મહેતાજીના ગળામાં સુગંધિત પુષ્પોનો હાર લટકી રહ્યો હતો. રા માંડલિકના પગ નીચેની જમીન સરકી ગઈ અને તેમણે ભગતની માફી માંગી. ઇતિહાસકારો માને છે કે રા માંડલિકે નરસિંહ મહેતા જેવા સંતનું જે અપમાન કર્યું, તેને કારણે સોરઠની આભા ઝાંખી પડી. તેના થોડા સમય પછી જ મહંમદ બેગડાએ જૂનાગઢ પર આક્રમણ કર્યું અને ચુડાસમા વંશના શાસનનો અંત આવ્યો. નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને કહીએ ભજન દ્વારા દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્યો. તેણે હરિજનવાસમાં જઈને ભજનો ગાયા, જે એ સમયના રૂઢિચુસ્ત સમાજ માટે બહુ મોટી ક્રાંતિ હતી. નરસિંહ મહેતાના જીવનમાં માત્ર હારમાળા જ નહીં, પણ મામેરું અને હુંડી જેવા પ્રસંગો પણ એટલા જ રોમાંચક છે. જ્યારે તેમની પાસે કૌટુંબિક જવાબદારીઓ પૂરી કરવાના નાણાં નહોતા, ત્યારે ભગવાને પોતે શેઠ શામળ શાહ બનીને તેની મદદ કરી હતી. નરસિંહ મહેતાની આ વાર્તા 2000 વર્ષો સુધી યાદ રાખવામાં આવશે, કારણ કે તેમણે ગુજરાતી ભાષાને પ્રભાત્યા આપ્યા. આજે પણ ગુજરાતના ગામડાઓમાં સવારના સમયે જાગને જાદવા ગવાય છે. તેમની વાર્તા આપણને શીખવે છે કે જો તમારી શ્રદ્ધા સાચી હોય તો કુદરત પણ તમારી મદદે આવે છે. રાજા માંડલિકનો અહંકાર ભક્તિ સામે હારી ગયો. ભગવાન માટે કોઈ ઊંચું કે નીચું નથી, માત્ર ભક્તિ જ શ્રેષ્ઠ છે. નરસિંહ મહેતાની આ કથા ગુજરાતની સંસ્કૃતિનો આત્મા છે. તે આપણને યાદ અપાવે છે કે જૂનાગઢના પથ્થરોમાં માત્ર યુદ્ધોની ગાથાઓ જ નહીં, પણ સંતોની ભક્તિનો રણકાળ પણ છુપાયેલો છે. ભલે સદીઓ વીતી ગઈ, પણ નરસિંહ મહેતાની કરતાલનો અવાજ આજે પણ ગિરનારની તળેટીમાં ગુંજે છે. થેન્ક યુ.
અમારી વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.